નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આજના વિડીયોમાં વાત કરીશું આપણે જૂની પેન્શન યોજનાના અમલીકરણની માંગને લઈ અને અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જે 8 જાન્યુઆરીથી વિવિધ ધરણા કાર્યક્રમો જે જાહેર કરવામાં આવ્યા છે તેના વિશે વિગતવાર જાણીશું. મિત્રો, જાણીશું કે કેમ આ જે છે તે જૂની પેન્શન સ્કીમને લઈને ધરણા કરવામાં આવી રહ્યા છે અને શિક્ષકોની શું માંગ છે. તમામ માહિતી આજના વિડીયોમાં આપણે મેળવીશું, તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહેશો. અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી સાથે જ મિત્રો બેલ આઇકોનને દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીના નોટિફિકેશન, વિવિધ ભરતીઓને લગતા પરિપત્રો, સરકારી પરિપત્રો, પેન્શનને લગતા પરિપત્રો સાથે જ જનરલ નોલેજને લગતા વિડીયોઝ તમને સરળતાથી અમારી ચેનલ પરથી મિત્રો ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો, જાણીએ આવો જૂની પેન્શન યોજનાની અમલીકરણની માંગ. અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ 8 જાન્યુઆરીથી પ્રતિક ધરણા કરશે. તો મિત્રો, સમગ્ર દેશમાં આપ સૌ જાણો છો તે પ્રમાણે જૂની પેન્શન યોજનાનું અમલીકરણ સહિતના મુદ્દાઓને લઈને અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. દિલ્હી ઓર્ગેનાઇઝેશન અને સેન્ટ્રલ ઓર્ગેનાઇઝેશનના હોદ્દેદારો દ્વારા આગામી 8 જાન્યુઆરીથી 11 જાન્યુઆરી દરમિયાન દિલ્હીમાં રિલે હંગર સ્ટ્રાઇક કરવામાં આવશે, જેના લઈને ગુજરાતમાં વિવિધ ઝોનમાં અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા પણ પ્રતિક ધરણા કરવામાં આવશે. અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જણાવવામાં આવ્યું છે કે સમગ્ર દેશમાં જૂની પેન્શન યોજનાનો અમલ કરવા તથા તારીખ 1 એપ્રિલ 2025 પહેલાના કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં 2005 પહેલાના કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવવા તથા 1 એપ્રિલ 2005 પછી ભરતી થયેલા કર્મચારીઓને સીપીએફમાં સરકાર દ્વારા 10% ને બદલે 14% ફાળો ઉમેરવા જેવા મુખ્ય પ્રશ્નો દ્વારા દિલ્હી ઓર્ગેનાઇઝેશન અને સેન્ટ્રલ ઓર્ગેનાઇઝેશન દ્વારા હોદ્દેદારો દ્વારા તારીખ 8 થી 11 જાન્યુઆરી દરમિયાન રિલે હંગર સ્ટ્રાઇક કરવામાં આવનાર છે. મિત્રો, એટલે કે શિક્ષકોની મુખ્ય જે માંગ છે તે છે કે 1 જાન્યુઆરી 2005 પછી જે શિક્ષકો ભરતી પામ્યા છે તેમને જૂની પેન્શન યોજનાનો લાભ આપવામાં આવે. સાથે જ મિત્રો, જે સીપીએફ કપાય છે સરકાર દ્વારા, જે 10% એમ્પ્લોઈઝનો કપાય છે અને 10% સરકાર ઉમેરે છે, તો સરકાર જે છે તે 10% સામે 14% સીપીએફ ઉમેરે તેવી પણ મિત્રો જે માંગ છે તે ઓલ ઇન્ડિયા પ્રાથમિક શિક્ષક સંઘની જે છે તે માંગ ઉઠવા પામેલ છે. અને જો આ માંગો ના સંતોષાય તો મિત્રો દિલ્હી ઓર્ગેનાઇઝેશન અને સેન્ટ્રલ ઓર્ગેનાઇઝેશનના હોદ્દેદારો દ્વારા તારીખ 8 થી 11 જાન્યુઆરી દરમિયાન રિલે હંગર સ્ટ્રાઇક મિત્રો કરવા આવનાર છે. સતત 24 કલાક ઉપવાસની સાંકળ રચી કર્મચારીઓ સતત 4 દિવસ સુધી 24 કલાક દિલ્હી ખાતે ધરણા કરવાના છે. મિત્રો, ઓલ ઇન્ડિયા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા મિત્રો જે છે તે 24 કલાક ઉપવાસ કરી અને દિલ્હીમાં 4 દિવસ સુધી ધરણા કરવાના છે. દેશના અન્ય રાજ્યોમાં પણ દિલ્હી ખાતે યોજાનાર રિલે હંગર સ્ટ્રાઇકના સમર્થનમાં તારીખ 8 થી 11 જાન્યુઆરી દરમિયાન ઝોન વાઇઝ એક દિવસ પ્રતિક ધરણાનો કાર્યક્રમ આપવા ઓલ ઇન્ડિયા પ્રાઇમરી ટીચર્સ ફાઉન્ડેશન દ્વારા અપીલ કરવામાં આવી છે. આ મુજબ ગુજરાતમાં 2005 પછીના જે જૂની પેન્શન યોજનાને મુખ્ય 2 પડતર પ્રશ્નો માટે ઝોન વાઇઝ પ્રતિક ધરણા યોજવાનું આયોજન કરાયું છે. જે અનુસંધાને 4 ઝોન દક્ષિણ, મધ્ય, ઉત્તર અને સૌરાષ્ટ્ર ઝોનમાં આપેલ જિલ્લાઓની યાદી મુજબ દરેક ઝોનના વડા મથકે પ્રતિક ધરણાનો કાર્યક્રમ બપોરે 12 થી 3 કલાક દરમિયાન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ન્યૂ પેન્શન સ્કીમથી શિક્ષકોને થઈ રહેલ નુકસાન અને ઓપીએસ મેળવવા માટેના આગામી આંદોલન કાર્યક્રમો અંગે ચર્ચા સભા યોજવામાં આવશે. આ કાર્યક્રમ અનુસાર 8 જાન્યુઆરી દક્ષિણ ઝોન સુરત ખાતે, ભરૂચ, સુરત, નર્મદા, તાપી, નવસારી અને વલસાડ અને ડાંગના શિક્ષકો, 9 જાન્યુઆરી મિત્રો મધ્ય ઝોન એટલે કે વડોદરા ખાતે, આણંદ, ખેડા, મહીસાગર, વડોદરા, પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુરના શિક્ષકો, 10 જાન્યુઆરીએ ઉત્તર ઝોન મહેસાણા ખાતે, જેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, સાબરકાંઠા અને અમદાવાદના શિક્ષકો તથા 11 જાન્યુઆરીએ સૌરાષ્ટ્ર ઝોન અમરેલી ખાતે, રાજકોટ, સુરેન્દ્રનગર, પોરબંદર, જામનગર, દેવભૂમિ, દ્વારકા, ગીર સોમનાથ, અમરેલી, મોરબી, જુનાગઢ, ભાવનગર, કચ્છ અને બોટાદ જિલ્લાના શિક્ષકો દ્વારા પ્રતિક ધરણા કાર્યક્રમ બપોરે 12 થી 3 દરમિયાન મિત્રો જે છે તે કરવામાં આવશે. તો મિત્રો, આ રીતે જે શિક્ષકોની વર્ષો જૂની માંગ છે કે ભાઈ 1 જાન્યુઆરી 2005 પછી જે શિક્ષકો નોકરી લાગ્યા છે તેમને પણ 1 જાન્યુઆરી 2005 પહેલા જે ભરતી થયા હોય 31 ડિસેમ્બર 2005 સુધી 4 સુધીના જે જૂના શિક્ષકો અથવા તો જૂના જે કર્મચારીઓ છે તેમને જે પેન્શનનો લાભ મળે છે તેઓ જૂની પેન્શનનો લાભ મળે. સાથે જ મિત્રો જે હાલ કર્મચારીઓને 10% જે સીપીએફ કપાય છે તેના સામે સરકાર 10% ઉમેરે છે, તેને પણ સરકાર 14% ઉમેરો તેવી 2 માંગ સાથે આજે છે તે પ્રતિક ધરણા હાલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા કરવામાં આવી રહ્યા છે. તો મિત્રો, જૂની પેન્શનની સ્કીમને લઈને લોકસભાની ચૂંટણી પહેલા શિક્ષકો દ્વારા સરકારને ઘેરવાનો આ એક મોટો પ્રયાસ થઈ રહ્યો છે. તો આપ સૌ જાણો તે પ્રમાણે 8 થી 11 જાન્યુઆરી દરમિયાન આજે છે તે પ્રતિક ધરણા અને રેલી જે છે રિલે હંગર સ્ટ્રાઇક પણ કરવાની છે. મિત્રો, આશા રાખીશું કે શિક્ષકો માટે આ સમાચાર આશાસ્પદ હશે. જય હિન્દ, અસ્તુ.